મિત્રો, ઈશ્વર તમને પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે આકાર આપવા માંગે છે. તેને એક સીધો અને સરળ માર્ગ ઈશ્વરની આગળ શાંત બેસવું તે છે. શાંત સમયમાં ઈશ્વરનો અવાજ સાંભળવાથી તમે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામો છો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આ કાર્યક્રમમાં દર અઠવાડિયે આપણે વિવિધ વિષયોની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છીએ. અમારા આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં કોઈક રીતે મદદરૂપ બની શકીએ. નમસ્કાર મિત્રો, જો આપને યાદ હોય તો ગયા સપ્તાહથી આપણે ઈશ્વરનો અવાજ સાંભળવા વિશેની શ્રેણીની શરૂઆત કરી હતી. તેમાં પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે ઈશ્વરના વચન મારફતે ઈશ્વરનો અવાજ કેવી રીતે સાંભળી શકાય. હવે આજે બીજા ભાગમાં આપણે શીખીશું કે શાંત સમયમાં પણ આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ છીએ. આ એક એવો વિષય છે જેના વિશે ઘણા વિશ્વાસી લોકો જાણે છે, પણ તેને કેવી રીતે કરી શકાય તે તેઓ જાણતા નથી. આપણી આસપાસ જાત જાતનો અવાજ અને ઘોંઘાટ આપણે સાંભળીએ છીએ, પણ ઈશ્વરનું વચન આપણને આમંત્રણ આપે છે કે આપણે જાત જાતના અવાજો મધ્યે પણ શાંત અને સ્થિર રહીએ અને તે શાંત સમયમાં ઈશ્વર તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. મારી બહેનો, ઈશ્વરનો અવાજ સાંભળવો તેનો અર્થ એવો નથી કે કોઈ ગુપ્ત જાણકારી પ્રાપ્ત કરવી. તેનો અર્થ એવો પણ નથી કે આવતીકાલ વિશે ભવિષ્ય ભાખવું. ઈશ્વરનો અવાજ સાંભળવાની વાત તો સંબંધ દર્શાવે છે. યોહાન 10:27 ઈસુ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. સાંભળવું એટલે જાણવું અને જાણવું એટલે અનુસરવું. જ્યારે આપણે શાંત સમયમાં ઈશ્વરને સાંભળવાની વાત કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની હાજરીને જાણવાની, તેમના વચનને યાદ રાખવાની અને તેમની દીકરીઓ તરીકે આપણા હૃદયને તેમની સાથે જોડવાની વાત કરી રહ્યા છીએ. મિત્રો, મોટા ભાગે શાંત વાતાવરણ ખાલીપણું દર્શાવે છે, પણ ઈશ્વરના વચનમાં શાંત સમય ઈશ્વર સાથે જોડાણ દર્શાવે છે. ગીતશાસ્ત્ર 46:10 લખ્યું છે, છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. આ તો મનને ખાલી કરવાની આજ્ઞા નથી, પણ હૃદયને શાંત કરવાની વાત છે. ઈશ્વર કોણ છે તે જાણવાનું, ઈશ્વરની પવિત્રતાને પારખવાનું અને અશક્ય બાબતોમાં પણ ઈશ્વર પર ભરોસો રાખવાનું તેડું છે. વાલી બહેનો, આપણે સ્પષ્ટ રીતે જાણી લઈએ કે ઈશ્વર તેમના વચન મારફતે વાત કરે છે. પવિત્ર શાસ્ત્ર તો ઈશ્વરે તેના લોકો માટે પ્રગટ કરેલી પોતાની ઈચ્છા છે. જો તમારે ઈશ્વરનો અવાજ સાંભળવો છે તો તમારે બાઇબલ વાંચવું જ જોઈએ. શાંત સમય ઈશ્વરના વચનનું સ્થાન લઈ શકતો નથી. શાંત સમય તો આપણે જે વાંચ્યું છે તેના પર વિચાર કરવા, તેમાંથી કંઈક શીખવા અને પવિત્ર આત્માની સહાયથી આપણા જીવનમાં તેને લાગુ કરવા આપણને મદદ કરે છે. પવિત્ર આત્મા આપણામાં સુધારો લાવવા,
આપણને દિલાસો અને ખાતરી આપવા તેમજ આપણને પ્રકાશિત કરવા વચનનો ઉપયોગ કરે છે. મિત્ર, કેટલીક વાર આપણે શાંત સમય સાથે સંઘર્ષ કરીએ છીએ, કારણ કે આપણને એવું લાગે છે કે આપણે કંઈ કરતા નથી. આપણે કોઈ કાર્ય કરીને કંઈક પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આપણે એવું ધારી લઈએ છીએ, જો આપણા મન સક્રિય રહેતા નથી તો આપણે કંઈ મેળવી શકતા નથી. પણ ઈશ્વર આપણને અમુક સમયે એવી રીતે ઘડે છે કે જે આપણને નિરર્થક લાગે. ગીતશાસ્ત્ર 62 અને 1 દાઉદ રાજા લખે છે, મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. આમ રાહ જોવી તે આત્મિક શિસ્ત છે અને શાંત રહેવું તે વિશ્વાસનું વલણ છે. પ્રિય બહેનો, કેટલીક વાર એવું લાગે કે શાંત સમયમાં ઈશ્વરનો અવાજ સાંભળવો એટલે યોગ્ય સમયે ઈશ્વરના વચનોને યાદ કરવા. તે તો પાપ ઉપર ખાતરી પામવાની વાત છે. તે તો ચિંતાને બદલે શાંતિ અનુભવવાની વાત છે. તે તો ગૂંચવણમાંથી સ્પષ્ટતા મેળવવાની વાત છે. તે તો ફરિયાદને બદલે આભાર વ્યક્ત કરવાની વાત છે. આ રીતે ઈશ્વર તેમના વચન મારફતે પવિત્ર આત્મા દ્વારા અને તેમના સમયમાં આપણી સાથે વાત કરે છે. આ મહત્વની બાબત છે. કેટલીક સ્ત્રીઓ એવું માને છે કે ઈશ્વરનો અવાજ સાંભળવો એટલે અંતર આત્માના અવાજને સાંભળવો. પણ ઈશ્વર બહુ સ્પષ્ટ રીતે વચન દ્વારા આપણી સાથે બોલે છે અને તેમના જ્ઞાનથી આપણને દોરવણી આપે છે. તેથી અંતર આત્માના અવાજની રાહ જોવા કરતાં વિશ્વાસી સ્ત્રી તરીકે તમારા હૃદયને ઈશ્વરના વચનથી ભરી દો અને ત્યારબાદ શાંત સમય પસાર કરો અને ડાપણને તેનું કામ કરવા દો. નીતિવચનોના પુસ્તકમાં વારંવાર ડાપણને સાંભળવા સાથે સૂચનો સાથે અને ઈશ્વરની બીક સાથે સરખાવવામાં આવ્યું છે. શાંત સમય એવો સમય છે જ્યાં તમને સૂચનો પ્રાપ્ત થાય છે. વાલી બહેનો, અહીં અપેક્ષાઓ પણ એક સમસ્યા છે. જો સ્ત્રી એવી આશા રાખે કે શાંત સમય નાટ્યાત્મક બને તો તેને નિરાશા જ સાંપડે છે. જો તે શાંત સમયને સંબંધ સાથે જોડે તો તેને ઉત્તેજન પ્રાપ્ત થાય છે. પવિત્ર બાઇબલ એવા ઈશ્વર વિશે વાત કરે છે જે પોતાના લોકોની નજીક છે, જે લોકોને તેની પાસે આવવાનું આમંત્રણ આપે છે અને તેઓના વિશ્વાસથી તેને આનંદ થાય છે. શાંત સમય તો ઈશ્વરની નજીક જવાનું કાર્ય છે. તે તો વિશ્વાસનું કાર્ય છે. વાલા મિત્રો, કેટલીક વાર આપણને શાંત વાતાવરણ ગમતું નથી. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો અવાજ અથવા ઘોંઘાટ આપણને આંતરિક રીતે હેરાન કરે છે. પણ જો તે ઘોંઘાટ દૂર થઈ જાય તો આપણા વિચારો અને આપણી લાગણીઓ સક્રિય બને છે. તેનાથી આપણને સારું લાગે છે. કેટલીક સ્ત્રીઓ શાંત વાતાવરણમાં ચિંતા, દુઃખ, ગુનાની લાગણી અને બેચેનીનો અનુભવ પણ કરે છે. પણ તેનો અર્થ એવો નથી કે શાંત સમય નિષ્ફળ બને છે. પણ તેનો અર્થ એવો છે કે તે શાંતિ કંઈક પ્રગટ કરે છે. ઈશ્વર જે બાબતમાં આપણને સાજા કરવા માગે છે અથવા પવિત્રીકરણમાં લઈ જવા માગે છે તે જાહેર કરવા તે શાંત સમયનો ઉપયોગ કરે છે. તદ્દન સાચી વાત. આપણી વ્યસ્તતામાં આપણું હૃદય અસ્પષ્ટ બની જાય છે. આપણી આસપાસનો ઘોંઘાટ આપણને તે તરફ ધ્યાન આપવા દેતો નથી. પણ શાંત સમય બધા બહાનાને દૂર કરે છે. ગીતશાસ્ત્ર 139, 23 અને 24 લખ્યું છે, હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. મિત્રો, શાંત સમય આપણા માટે આ પ્રાર્થનાને વાસ્તવિક બનાવે છે. તે ઈશ્વરને આપણી શોધ કરવા કહે છે, કારણ કે આપણને જાગૃતિની જરૂર છે. હવે આપણે જોઈએ કે આપણા નિર્ણયોમાં કેવી રીતે શાંત સમય મદદરૂપ બને છે. કેટલીક બહેનોને પ્રશ્ન થાય કે જ્યારે મારે નિર્ણય લેવાનો હોય ત્યારે હું
કેવી રીતે ઈશ્વરના અવાજને સાંભળી શકું? પહેલી વાત હું કહીશ કે ઈશ્વરની ઈચ્છાને સામાન્ય રીતે વચનમાં જાહેર કરવામાં આવી છે અને આધીનતા દ્વારા પ્રગટ કરવામાં આવી છે. જ્યારે બાઇબલ ઈશ્વરની ઈચ્છા વિશે કહે છે ત્યારે તે ભાગ્યે જ ખાનગી સૂચનાઓ વિશે કહે છે. બાઇબલ તો પવિત્રતા, આધીનતા, આભારી બનવું, ન્યાય, પ્રેમ, નમ્રતા, પસ્તાવો અને સહનશક્તિ વિશે કહે છે. ઈશ્વર સાથેનો શાંત સમય આપણને તે જાણવા માટે મદદ કરે છે કે આપણો નિર્ણય આ બધા મૂલ્ય પ્રમાણે છે કે નહીં. હા, શાંત સમયમાં આપણે એક બાબત શીખી શકીએ છીએ કે ઈશ્વર આપણને કોઈ છાપ વડે નહીં પણ ડાપણથી આકાર આપે છે. કોઈ દબાણ કે આંતરિક અવાજથી નહીં પણ ઈશ્વરના વચનથી, સમજથી, સલાહથી, પ્રાર્થના અને અનુભવથી ડાપણમાં વૃદ્ધિ થાય છે. યાકૂબ 1:5 બાઇબલ જણાવે છે, તમારામાં જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. મિત્રો, શાંત સમય એવો સમય છે જ્યારે આપણે શાંતિથી બેસીને ઈશ્વરની પાસે ડાપણ માગી શકીએ છીએ. શું તમે કદી આવો પ્રયત્ન કર્યો છે?
દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરવા વિશે શીખી રહ્યા છીએ. કેટલીક વાર આપણને એવું લાગે કે ઈશ્વર ચૂપ છે અથવા મારાથી દૂર છે, પણ ગીતશાસ્ત્ર 139 આપણને યાદ કરાવે છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં ઈશ્વર આપણી સાથે છે. હિબ્રુ 13 અને 5 પણ ઈશ્વર કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. આપણને અનુભવ થાય કે ના થાય, પણ ઈશ્વર હંમેશા આપણી સાથે છે. શાંત વાતાવરણ ઈશ્વરની હાજરીને માપી શકે નહીં, પણ તે આપણી એકાગ્રતાને ચોક્કસ માપે છે. મિત્રો, આપણે એવી ભ્રમણામાંથી બહાર આવીએ કે શાંત સમય ગેરહાજરી બરાબર છે. તે તો એક આમંત્રણ છે. યશાયા 41 અને 10 ઈશ્વર કહે છે, તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. ખાતરી તો કંઈક સાંભળવામાં નહીં, પણ કંઈક જાણવામાં છે. વિશ્વાસ તો શાંત સમયમાં પણ ઈશ્વર પર ભરોસો રાખે છે. વાલી બહેનો, ઈશ્વરની દીકરીઓ તરીકે આપણે યાદ રાખીએ કે આપણા ઘેટા પાળક ઈસુ આપણને શાંત સ્થળોમાં પણ છોડી દેતા નથી. મારી બહેનો, ઘણીવાર આપણને એવું લાગે છે કે શાંત સમય આત્મિક અનુભવની એક પદ્ધતિ છે, પણ તે ખોટું છે. સરળ ભાષામાં કહું તો શાંત સમય એવો સમય છે જ્યારે આપણે પૂરી નમ્રતાથી, ખુલ્લા હૃદયથી અને સાંભળવાની તૈયારી સાથે ઈશ્વરની આગળ આવીએ છીએ. મિત્રો, હવે શાંત સમયમાં આપણે ઈશ્વરની આગળ શું લઈને જવું જોઈએ? તો પ્રથમ છે ઈશ્વરનું વચન. વચન વગરનો શાંત સમય નિરર્થક છે. આ સમયમાં વચન આપણને દોરવણી આપે છે. વચન સાથેનો શાંત સમય આપણા માટે મનનનો સમય બની જાય છે. ગીતશાસ્ત્ર 1 અને 2 મુજબ આશીર્વાદિત સ્ત્રી એ છે જે યહોવાના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે અને રાત દિવસ તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. બીજી બાબત છે પ્રામાણિકતા. શાંત સમય એવો સમય છે જ્યાં તમે ઈશ્વરને કહો છો, પ્રભુ, હું આ રહી. મારી મૂંઝવણો, મારી ઈચ્છાઓ, મારા પાપ બધું હું તમારી પાસે લાવું છું. મારી બહેનો, ઈશ્વર તમારી પ્રામાણિકતાથી ખુશ થાય છે. ત્રીજી બાબત છે ધીરજ. ઈશ્વરની આગળ શાંત બેસવું તે ધીરજ માગી લે છે અને તે એક દિવસમાં આવી જતી નથી. આત્મિક શિસ્ત વારંવાર તે બાબત કરવાથી વૃદ્ધિ પામે છે. શાંત સમયમાં બેસવાથી ધીમે ધીમે તમારામાં ધ્યાન, નમ્રતા, ડાપણ અને આરામ ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં તમને અઘરું લાગે છે અને થોડી મિનિટોમાં તમારું ધ્યાન બીજી બાબતોમાં જતું રહે છે, પણ તે નિષ્ફળતા નથી. તમારા મનને પણ તૈયાર કરવું જરૂરી છે. સાચી વાત. જો શાંત સમયમાં તમને કોઈ ચિંતા થાય તો ઈશ્વરને કહો કે મારી ચિંતા તમે લઈ લો. જો કોઈ નામ તમને યાદ આવે તો તમે તેને માટે પ્રાર્થના કરી શકો. જો તમારી કોઈ ભૂલ તમને યાદ આવે તો તમે ઈશ્વરની માફી માગી શકો. મિત્રો, શાંત સમયમાં આ રીતે ઈશ્વર સાથે જોડાયેલા રહો. યાદ રાખો, તમે એકલા નથી, પણ તમે તમારા સ્વર્ગીય પિતાની સાથે છો. મારી વાલી બહેનો, હવે આપણે જોઈશું કે શાંત સમય આપણને પારક શક્તિ આપે છે. પારક શક્તિ એટલે ડહાપણ અને મૂર્ખતા, સત્ય અને ભૂલ, દેહ અને આત્મા, લાગણી અને આધીનતા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ. બુદ્ધિશાળી સ્ત્રી એ નથી કે જે ભવિષ્ય ભાખે અથવા ચિહ્નોના અર્થ બતાવે, પણ બુદ્ધિશાળી સ્ત્રી એ છે જે વચનને સમજે છે, બોલતા પહેલાં સાંભળે છે અને વચનને આધારે તેના નિર્ણયો કરે છે. મિત્રો, શાંત સમય આપણને સાચી સમજ આપે છે. નીતિ વચનો 3 અને 5 લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. ઈશ્વર તમને શું કહે છે તે યાદ રાખો અને તેને આધીન થાઓ. શાંત સમય તમને
આધીનતા તરફ દોરી જાય છે. પ્રિય બહેનો, શાંત સમયનો અર્થ એવો નથી કે ઈશ્વરના લોકોથી દૂર થઈ જવું. સ્ત્રીઓ તરીકે આપણને વડીલ સ્ત્રીઓની સલાહ, આત્મિક મિત્રો અને મંડળીના આગેવાનોની જરૂર છે. શાંત સમય આપણને સલાહ લેવા માટે તૈયાર કરે છે. એ જ રીતે શાંત સમય અને આધીનતા બંને એકબીજા સાથે જોડાયેલા છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણું પવિત્રીકરણ થાય, આપણે આભારી વલણ રાખીએ, આપણે ઈશ્વર પર અને આપણા પડોશી પર પ્રેમ કરીએ. શાંત સમય આપણને મદદ કરે છે કે આપણે ઈશ્વરની આ આજ્ઞાઓને જાણીએ અને જીવનમાં તેનો અમલ કરીએ. દાખલા તરીકે, જો તમે તમારા બાળકો સાથે ધીરજથી વર્તી શકતા નથી, તો શાંત સમયમાં ઈશ્વર તમને એવા વચન બતાવે છે જેથી તમારામાં ધીરજ, નમ્રતા અને સંયમ આવે. ઈશ્વરનો આત્મા તમને તેની ખાતરી કરાવે છે. શાંત સમયમાં ઈશ્વરનો અવાજ સાંભળવો તે કોઈ નાટ્યાત્મક અનુભવ નથી, પણ તમને બદલી નાખનાર સમય છે. પણ કેટલીક સ્ત્રીઓ એવી પણ છે જેઓ આત્મિક જીવનમાં શુષ્કતા અને ખાલીપણું અનુભવે છે. તેઓને એવું લાગે છે કે શાંત સમય તેઓને માટે ઉપયોગી નથી. ગીતશાસ્ત્ર 13:1 દાઉદ ભક્ત પણ લખે છે, હે યહોવા, ક્યાં સુધી તું મને વિસરી જશે? શું સદાકાળ સુધી? ઇતિહાસમાં ઘણી બધી સ્ત્રીઓએ આત્મિક સૂકાપણાનો અનુભવ કર્યો. તે તો ઈશ્વરની ગેરહાજરી નહીં, પણ આપણી આત્મિક ઝંખના બતાવે છે. મારી બહેનો, જ્યારે તમને કોઈ ફળ ના દેખાય ત્યારે પણ ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરો. ઈશ્વર આપણને શીખવે છે કે વિશ્વાસુપણું લાગણીઓ પર આધારિત નથી. હિબ્રુ 11 વિશ્વાસના શૂરવીરોની વાત છે, જેઓ કંઈ પણ પ્રાપ્ત કર્યા વગર વિશ્વાસથી આગળ વધ્યા. શાંત સમય આપણા વિશ્વાસને મજબૂત કરે છે, તે યાદ રાખો. મિત્રો, મોટે ભાગે શાંત સમયમાં ચિંતાઓ આપણું ધ્યાન બીજી તરફ લઈ જાય છે, પણ આ તો આપણી ચિંતાઓ ઈશ્વરને સોંપી દેવાનું આમંત્રણ છે. 1 પિતર 5:7 લખ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો. આમ શાંત સમય આપણા બોજાઓ એકલા ઉચકવાને બદલે ઈશ્વરને આપવાનું સ્થળ બની જાય છે. ઈશ્વરની સાથે પસાર કરેલો શાંત સમય ઉચાટવાળો નહીં, પણ આરામદાયક સમય બને છે. પ્રિય બહેનો, જો શાંત સમયમાં આપણે પાપોની કબૂલાત કરીએ છીએ તો ઈશ્વરની દયાનો અનુભવ કરી શકીએ છીએ. શાંત સમયમાં બેસનાર સ્ત્રીઓ ઈશ્વરના વચનને આધીન થાય છે અને જે બાબતો હજી બની નથી તેના માટે ઈશ્વર પર ભરોસો રાખે છે. કેટલીક વાર પ્રાર્થનામાં પણ શાંત બેસવું જરૂરી છે. તે આપણને ઈશ્વર તેમના વચનમાંથી શું કહેવા માગે છે તે સાંભળવા મદદ કરે છે. પ્રાર્થનામાં શાંત બેસવાથી તે ફક્ત વાર્તાલાપ જ નહીં, પણ ઈશ્વર સાથે એક જોડાણ બની જાય છે. મિત્રો, દુઃખના સમયમાં પણ શાંત બેસવું જરૂરી છે. તે આપણા માટે એક આશ્રય સ્થાન છે. અયુબના દુઃખના સમયમાં તેના મિત્રો 7 દિવસ સુધી તેની સાથે શાંત બેસી રહ્યા. શાંત રહેવાથી કંઈ પણ બોલ્યા વગર તમે તે દુઃખનો અનુભવ કરી શકો છો. આ જ સમયમાં ઈશ્વર તેમની દીકરીઓને મળે છે. હા, શાંત સમય તમને યાદ કરાવે છે કે પરિસ્થિતિ તમારા કાબૂમાં નથી. તમારે ઈશ્વરને આધીન થવાનું છે. તે તમને યાદ કરાવે છે કે ઈશ્વર જ ઈશ્વર છે, તમે નહીં. શાંત સમયમાં બેસવાથી તમારામાં નમ્રતા, ભલાઈ, ધીરજ, ઈશ્વર પર આધાર અને ભરોસો ઉત્પન્ન કરે છે. બાઇબલ આપણને યાદ કરાવે છે કે આપણે આવતીકાલને સારું ચિંતા કરવાની નથી, પણ વર્તમાનમાં ઈશ્વરની સાથે જીવવાનું છે. શું તમે ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, તમારી દીકરીઓ તરીકે અમને મદદ કરો કે અમે દરરોજ તમારી સાથે
વ્યક્તિગત રીતે શાંત સમય પસાર કરીએ. અમારી સર્વ ચિંતા તમને સોંપીને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. દરરોજ તમારો અવાજ સાંભળીએ અને તમારી આજ્ઞાઓનું પાલન કરીએ. તે માટે અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ, ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ. પ્રિય દર્શકો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે શાંત સમય પસાર કરવા વિશે શીખ્યા. ઈશ્વરની સાથે ગાળેલો આ સમય આપણામાં વચનના મૂળ ઊંડા નાખે છે. તે તો ભવિષ્યને માટે સારી જમીન સમાન છે. જે સ્ત્રી શાંત સમયમાં ઈશ્વરના વચનનું મનન કરે છે તે આનંદિત રહે છે. શાંત સમય તો ડહાપણ મેળવવાનો સમય છે. તે સમય તો પરીક્ષણને ઓળખવા આપણને તૈયાર કરે છે, જેથી આપણે પાપમાં ના પડીએ. તે આપણને જૂઠનો સામનો કરવા પણ મદદ કરે છે. જે સ્ત્રી ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરે છે તે આત્મિક રીતે જાગૃત બની જાય છે. મારી બહેનો, જો તમે ઈશ્વરની સાથે શાંત સમય પસાર કરવા માંગો છો તો થોડા સમયથી તેની શરૂઆત કરો. બાઇબલમાંથી એક ફકરો વાંચો. એકાગ્રતા સાથે બેસો. અવરોધરૂપ બાબતો ઈશ્વરને સોંપી દો. ઈશ્વરના વચનને આધીન થાઓ. પ્રામાણિક રીતે પ્રાર્થના કરો અને ઈશ્વરની કૃપાનો અનુભવ કરો. કદાચ શરૂઆતમાં તમને તે કંટાળાજનક લાગશે, પણ તે તમારા માટે લાભકારક બનશે. તેથી નિયમિત રીતે તે કરો. યાદ રાખો, તે વિશ્વાસનું કાર્ય છે અને વચનથી શરૂ થાય છે. મારી બહેનો, અમારો સમય હવે પૂરો થાય છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જણાવશો તો આનંદ થશે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. મિત્રો, આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. યાદ રાખો, જ્યારે તમે શાંત સમયમાં ઈશ્વરનો અવાજ સાંભળો છો ત્યારે ઈશ્વરને આનંદ થાય છે. આવતા સપ્તાહે એક નવા વિષય સાથે ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.